પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ગઈકાલે મળેલી DLMCની બેઠકમાં વધુ 4 ખરીદી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું તાજેતરમાં શરૂ કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે પોરબંદર DLMની બેઠક મળી હતી, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં 2 અને કુતિયાણા તાલુકામાં 2 સેન્ટર સહિત કુલ 4 સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ મંજૂરી મળેલ સેન્ટરની સ્થળ તપાસ કરી જરૂરી તમામ સુવિધાઓની ચકાસણી કરી ખરીદી શરૂ કરવામાં આવશે. નમસ્કાર ખેડૂત મિત્રો, શ્રી H.A. ત્રિવેદી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત પોરબંદર. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકોની ખરીદીનો શુભારંભ થઈ ગયો છે, ત્યારે ગઈકાલે પોરબંદર જિલ્લાની અંદર માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીની બેઠક તાકીદે બોલાવવામાં આવી હતી, જેમાં આપણા જિલ્લાની અંદર જે ખરીદ સંસ્થા છે ગુજકો માર્શલ, તેના પ્રતિનિધિશ્રી પણ હાજર હતા અને કમિટીના વિવિધ સભ્યો હાજર હતા. અને પોરબંદર જિલ્લાની અંદર પોરબંદર તાલુકાના ખેડૂતો માટે પોરબંદરની APMCમાં તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદી ચાલુ છે. રાણાવાવની અંદર કુલ 2 ખરીદ કેન્દ્રો ગુજકો માર્શલ દ્વારા અપાયેલા મંજૂર કરવામાં આવ્યા છે, જેની અંદર મોકર બાપોદર કૃષિ મંડળી અને ગુજરાત ખેત એગ્રો ઉત્પાદક સહકારી મંડળી, આવા 2 કેન્દ્રો, એક રાણાવાવ પ્રોપર અને એક છે એ રાણા કંડોરણા ખાતે ઇન્ડિયન ઓઇલ પંપ પેટ્રોલ પંપની બાજુમાં, ત્યાં બંને ખરીદ કેન્દ્રો મંજૂર થયા છે. અને આનું મેપિંગ છે એ ગુજકો માર્શલ દ્વારા સત્વરે કરવા માટે ગઈકાલે કમિટીએ તાત્કાલિક ગુજકો માર્શલને સૂચના આપી છે, એટલે ગામો મેપિંગ કરી અને સત્વરે ખરીદી રાણાવાવ તાલુકાના ખેડૂતોની ચાલુ થશે. અને કુતિયાણાની અંદર પણ આપણે કુલ 2 ખરીદ કેન્દ્રો, કુતિયાણા તાલુકા જે સંઘ છે ત્યાં અને એક ખરીદ કેન્દ્ર છે સુદામા ડેરીનું મંજૂર થયેલું છે. આ બધાયના આમ કુતિયાણામાં 2, રાણાવાવમાં 2 અને પોરબંદરની અંદર હાલ 1, આમ 5 ખરીદ કેન્દ્રો કાર્યરત છે. જરૂર પડે રાજ્ય સરકાર દ્વારા અથવા ગુજકો માર્શલ દ્વારા જો નવા કેન્દ્રો ખોલવાની ખેડૂતોના હિતમાં જરૂર પડશે તો ચોક્કસપણે આપણે કમિટીના ધ્યાને મૂકીને ખેડૂતોના હિતમાં નિર્ણય લઈશું. અને આ આખી બેઠક માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાનવાળી બેઠકમાં ખરીદ કેન્દ્રો મંજૂર થયા છે અને સત્વરે ખરીદી ચાલુ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકાની વધુ 2 ખરીદી સેન્ટર ફાળવવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.